સદગતિ પ્રાપ્ત કેમ થાય? અને જ્યાં સુધી સદગતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી માધવ તારી શરણ મને ન મળે. બહુ આગળ તારે આ શ્લોકમાં બહુ ગહન વાત કરી. અને અત્યારની યુગની આ મહાપુરુષોનું જો દર્શન કરીએ, ભજનોનું દર્શન કરીએ, સંતોની વાણીનું દર્શન કરીએ તો દાદો એમ કહે છે કે મારી વાણીનો વિવાહ તારી સાથે થાય. પરને શબ્દને સુરતા નાય સંયમ રજુ નાગેશ. આ તો આ ગહન વાત છે. તો શબ્દને પરિણામની વાત છે. શબ્દને પરિણામો છે. સંસ્કૃત ભણ્યા હોય તો આપણે એ સંસ્કૃતના શ્લોકો આપણે સમજી શકીએ કે ભાઈ આનો આ ભાવાર્થ થાય, આનું આ થાય. હોય શકે કદાચ બધા એમ કહે કે ભાઈ વક્તાની પરીક્ષા ભાગવત કરતામાં થાય. એ હશે, આપણે એની મનાઈ નથી કરતા, પણ મને એવું લાગે છે એનાથી પણ મોટી પરીક્ષા તો સંતોની વાણીને ઓળખવામાં થાય. કારણ એ સંતોની વાણીને ઓળખવી હોય, એના શબ્દોને ઓળખવા હોય તો માં ગંગાએ કહી, માં ગંગા સતી કહી એમ 52 ની બહાર નીકળી જવું પડે. 52 ની બહાર નીકળવું પડે તો સમજી શકાય. અને 52 ની બહાર નીકળ્યા પછી ત્યાં